સંગઠનનો વાંક હોય એ પણ કેટલાક તારણો આવ્યા છે, ક્યાંક વહીવટકર્તાઓનો પણ ક્યાંક વાંક હોય, એ બધી ચર્ચાઓ થઈ છે, નિખાલસપણે ચર્ચા થઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોએ બધાને ચોંકાવી દીધા, કારણ કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી જેવી રીતના જીતી અને એક જ ચાલે ચૈતર ચાલે એ સ્લોગન પણ ખૂબ ચાલ્યું અને એમના ઉમેદવારો પણ ખૂબ ચાલ્યા. નર્મદા ઉપર બધાની નજર હતી અને નર્મદામાં 22માંથી 15 બેઠકો ઉપર આમ આદમી પાર્ટીની જીત થવી. એના પછી મનસુખ વસાવાને સતત સવાલ થઈ રહ્યા હતા કે તમારો ગઢ ગણાય એવા વિસ્તારમાં પણ તમે કેમ ન જીતી શક્યા. આજે એક કાર્યક્રમ દરમિયાન દર્શના દેશમુખ, મનસુખ વસાવા બધા સાથે હતા અને પત્રકારો સાથે જ્યારે વાતચીત કરી રહ્યા હતા ત્યારે મનસુખ વસાવાએ પક્ષના કાર્યકર્તા અને નેતાઓ ઉપર આખું જે હારનું ઠીકરું છે ફોડી દીધું. મનસુખ વસાવાએ એવું કહ્યું કે અહીંયા જેટલા પણ નર્મદાના ઉમેદવાર ઉતારવામાં આવ્યા હતા એમના માટે પ્રચાર થયો, સાથે જ અહીંયા અમુક કાર્યકર્તાઓ એવા હતા કે જે નાખુશ હતા અને એના કારણે અમારે અહીંયા હારનો સામનો કરવો પડ્યો છે. એટલે ભાજપના જ નેતાએ ભાજપને હરાવ્યા એ વાત મનસુખ વસાવા કહી રહ્યા છે. પણ જો કે ભારતીય જનતા પાર્ટી માટે આજે કહેવાયું એ નવું નથી. બહુ બધી બેઠકો એવી હતી જે ભારતીય જનતા પાર્ટી જીતી શકતી હતી, પણ એ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાએ જ ભારતીય જનતા પાર્ટીને હરાવ્યા હોય એવા સમીકરણો સેટ થયા અને એવી વાતો પણ ચાલી. સાથે જ દર્શના દેશમુખને પણ સવાલ પૂછવામાં આવ્યો તો ધારાસભ્ય દર્શના દેશમુખે એવું કહ્યું કે અમારી જ્યાં પણ ભૂલ હશે અમે વિચાર કરીશું, પણ આપ સામે ભારતીય જનતા પાર્ટીનું હારવું એ મનસુખ વસાવાને પચે એમ નથી. તો મનસુખ વસાવાએ પોતાની પ્રતિક્રિયામાં શું કહ્યું, કોના કારણે હાર મળી, નર્મદામાં એવા તો કયા સમીકરણો ઘડાયા જેના કારણે ભારતીય જનતા પાર્ટી ન જીતી શકી, સાથે જ દર્શના દેશમુખે શું કહ્યું તે પણ સાંભળીએ. લોકશાહી છે, પ્રજાને કદાચ કોઈકનો કોઈ અમારી ક્ષતિ જણાઈ હોય, કે ખામી જણાઈ હોય, કોઈ ઉણપ જણાઈ હોય અમારા વહીવટમાં, તો એને ધ્યાનમાં રાખીને ગઈકાલે અમે બધા પાર્ટીના સંગઠનના બધા લોકો, જૂના લોકો, બધા એક મિટિંગ રાખી છે અને બધાનો અભિપ્રાય પૂછો. એમાં સંગઠનનો વાંક હોય એ પણ કેટલાક તારણો આવ્યા છે, ક્યાંક વહીવટકર્તાઓનો પણ ક્યાંક વાંક હોય, એ બધી ચર્ચાઓ થઈ છે, નિખાલસપણે ચર્ચા થઈ છે. અને આવનારા દિવસોમાં ભલે અહીંયા નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બની છે, પણ રાજ્ય સરકાર અને ભારત સરકારની યોજના અમે લોકો સુધી 3 તાલુકા પંચાયત અને રાજપીપળા શહેર, એમ રાજપીપળા શહેરમાં જે 8000 મતની જે વાત કરેલી છે એ 8000 મત જે લઈ ગયા છે એ આપના લોકોને જે ઉમેદવારો હતા એમને મળ્યા છે. તો ક્યાંક ને ક્યાંક અમારી કોઈક નાની મોટી કંઈક ખામી રહી હશે કે એમણે ઉમેદવારોને કેમ પસંદ ના કર્યા. સરકારની અનેક વિકાસના કામો છે અને સરકારના અનેક જે વિકાસના કામોની સાથે સાથે જ્યારે સરકારી યોજનાઓ પણ આટલી બધી ખૂબ જ સારી રીતે દરેક લોકોને મળી રહી હોય ત્યારે જે નાના મોટા જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે એ પ્રશ્નોને અમે